જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન વસાવા સહિતના આગેવાનો સફાઈ અભિયાનમાં જોડાયા. ગાંધીનગરના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરિપત્રના અનુસંધાને નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે કોકમ ગામ ખાતે જાહેર સ્થળોની સફાઈ માટે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોકમ ખાતે આવેલા યુવતી હનુમાન મંદિર તેમજ પ્રાથમિક શાળા પરિસરમાં વ્યાપક સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જનભાગીદારીના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા અને સ્વચ્છતાને કાયમી જીવનશૈલીનો ભાગ બનાવવાનો રહ્યો હતો. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવા તેમજ દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન કનુભાઈ વસાવા ઉપસ્થિત રહી સ્વયં સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ ઉપરાંત પીપલોદના તાલુકાના પંચાયત સદસ્ય, ડુંબલ ગ્રામ પંચાયતના સરપંચ રતનભાઈ, ગ્રામ પંચાયતના સદસ્યો, આંગણવાડી વર્કર બહેનો તેમજ યુવતી હનુમાન મંદિરના ટ્રસ્ટી શંકરભાઈ અને મૂળજીભાઈ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ડુંબલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ દેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ અને સ્ટાફે પણ સફાઈ અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત યોજાયેલા સ્વચ્છતા અભિયાન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર સફાઈ જ નહીં પરંતુ સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જવાબદારી અને જનભાગીદારીની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર સર્જન વસાવા.